નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ કે આપણને કંઈક નવું શીખવા માટે કઈ શક્તિ પ્રેરે છે. તો ચાલો આપણે એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. એવી તે કઈ અદૃશ્ય તાકાત છે, એવું કયું એન્જિન છે જે આપણને જ્ઞાન મેળવવા માટે સતત ધક્કો મારે છે? આજના આ વિશ્લેષણમાં આપણે પ્રેરણા એટલે શું ત્યાંથી શરૂ કરીને એ શિક્ષણમાં કેવી રીતે કામ કરે છે એની આખી સફર કરીશું. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ પ્રેરણા એટલે કે મોટિવેશન આખરે છે શું. જો પ્રેરણા શબ્દ લેટિન શબ્દ મોવેરે પરથી આવ્યો છે, જેનો સીધો અર્થ થાય છે ખસવું અથવા ગતિ કરવી. એટલે પ્રેરણા એ ફક્ત કોઈ વસ્તુની ઈચ્છા નથી, પણ એક એવી આંતરિક શક્તિ છે જે આપણને આપણા લક્ષ્ય તરફ ગતિ આપે છે અને એ માર્ગ પર ટકાવી રાખે છે. સારું, તો હવે આપણે પ્રેરણાની વ્યાખ્યા તો સમજી ગયા, પણ શું એના કોઈ પ્રકારો હોય છે? ચાલો એના બે મુખ્ય પ્રકારો વિશે જાણીએ. આને આપણે આમ સમજી શકીએ કે કેટલાક હેતુઓ આપણને જન્મથી જ મળ્યા છે, જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, અને બીજા કેટલાક હેતુઓ એવા છે જે આપણે મોટા થતા સમાજ અને આસપાસના વાતાવરણમાંથી શીખીએ છીએ. અહીં જુઓ કેટલું સ્પષ્ટ રીતે બતાવ્યું છે. એક તરફ છે શારીરિક જરૂરિયાતો, જેમ કે ભૂખ, તરસ, ઊંઘ, જે જીવવા માટે એકદમ જરૂરી છે, અને બીજી બાજુ છે એ હેતુઓ જે આપણે શીખ્યા છીએ, જેમ કે સફળતા મેળવવી, લોકો સાથે સંબંધો બાંધવા કે પછી સત્તા મેળવવી. આ બંને આપણા વર્તનને આકાર આપે છે. તો આપણે પ્રેરણાના પ્રકારો તો જાણી લીધા, પણ ખરો સવાલ એ છે કે શીખવાની પ્રક્રિયામાં એનો રોલ શું છે? એ કામ શું કરે છે? પ્રેરણા જાણે એક આખી સિસ્ટમની જેમ કામ કરે છે. સૌથી પહેલાં એ આપણને કોઈ પણ કામ કરવા માટેની ઊર્જા એટલે કે શક્તિ આપે છે. પછી એ નક્કી કરવામાં મદદ કરે છે કે કયું કામ કરવું, અને છેલ્લે એ આપણને આપણા ધ્યેય સુધી પહોંચવા માટે સાચી દિશા પણ બતાવે છે. ચાલો હવે એ જોઈએ કે શું આપણે બહારથી કોઈ રીતે પ્રેરણાને વધારી શકીએ? અને એનો જવાબ છે હા, પ્રોત્સાહનોનો ઉપયોગ કરીને. સંશોધનો પણ એ જ કહે છે કે ભલે ઠપકા કે ટીકાની અસર થતી હોય, પણ હકારાત્મક પ્રોત્સાહન એટલે કે પ્રશંસા એ શીખવા માટે હંમેશા વધુ સારું અને અસરકારક પરિબળ સાબિત થયું છે. આમાં મુખ્ય ફરક એ છે કે પુરસ્કાર આપણને એ કામ ફરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જ્યારે સજા એ ફક્ત કોઈ ખરાબ વર્તનને રોકવાનો પ્રયાસ કરે છે, પણ એ ડર અને ચિંતા પણ પેદા કરી શકે છે. અને હા, પ્રશંસા અને પુરસ્કાર સિવાય પણ એક બહુ જ શક્તિશાળી પ્રોત્સાહન છે. એ છે આપણા કામનું પરિણામ જાણવું. જ્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલી પ્રગતિ કરી છે, તો એનાથી મોટો કોઈ જુસ્સો નથી. આ જ વિષયને આગળ વધારતા મનોવૈજ્ઞાનિક એડવર્ડ થોર્નડાઇકે શીખવાના 3 ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂળભૂત નિયમો આપ્યા છે. આ 3 નિયમો અસરકારક શિક્ષણનો પાયો છે. પહેલો, તત્પરતા એટલે કે શીખવા માટે તૈયાર હોવું. બીજો, મહાવરો મતલબ કે સતત પ્રેક્ટિસ કરવી. અને ત્રીજો, અસરનો નિયમ, જે કહે છે કે જો કામનું પરિણામ સારું મળે તો એ કામ ફરી કરવાનું મન થાય છે. ચાલો હવે આ બધા સિદ્ધાંતોને ભેગા કરીને જોઈએ કે વાસ્તવિક જીવનમાં, જેમ કે ક્લાસરૂમમાં, કયા પરિબળો શિક્ષણ પર અસર કરે છે. આ સિદ્ધાંત પ્રમાણે શીખવા માટે થોડી ઘણી ચિંતા કે દબાણ જરૂરી છે. એ આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. પણ યાદ રહે, જો આ તણાવ બહુ વધી જાય તો એ નુકસાન પણ કરી શકે છે. તો આખરે વાત એ છે કે સફળ શિક્ષણ એક સમીકરણ જેવું છે, જેમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. શિક્ષકનું વ્યક્તિત્વ, શીખવવાની રીત, ક્લાસરૂમનો માહોલ, અને હા, વિદ્યાર્થીનું પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. તો આપણે આ ચર્ચાના અંતમાં છીએ, ત્યારે એક ક્ષણ માટે વિચારીએ કે આપણા પોતાના શીખવાના અનુભવ પાછળ સૌથી મોટું પ્રેરક બળ કયું રહ્યું છે. જો આપને આ વિશ્લેષણ ગમ્યું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં, અને આ જાણકારીને બીજા શીખનારાઓ સાથે પણ જરૂર શેર કરજો.